હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 11 ઇંગ્લિશનું જે યુનિટ 1 છે ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, એની જે રેડ 2 છે વાઇલ્ડ સેવિયર, એના વિશે આપણે ચર્ચા કરીશું. તો કે ધ વાઇલ્ડ સેવિયર એટલે શું? તો કે વાઇલ્ડ એટલે કે જંગલ અને સેવિયર એટલે કે રક્ષક, જંગલનો રક્ષક. આની અંદર કહેવાય છે કે એક રામસિંહ છે, એનું ફેમિલી હોય છે. રામસિંહની એક દીકરી હોય છે, એનું નામ હોય છે નીલમ. અને એક કહેવાય છે કે અલીભાઈ નામના વ્યક્તિ હોય છે, એ પોતે કહેવાય છે પર્વતની અંદર, જે હિમાલયના જે પર્વતને એ હોય છે એની અંદર મુસાફરી કરતા હોય છે. અને એ પોતે રામસિંહ છે એના ફેમિલીની અંદર એટલે કે એના ઘરે એક રાત રોકાવા માટે આવે છે. તો જે આ ડિટેલની અંદર જે એક સ્ટોરી છે એના વિશે આપણે ડિટેલની અંદર ચર્ચા કરીશું. જે સ્ટોરી તો ઘણી રસપ્રદ છે, જોઈએ એ આપણે ડિટેલની અંદર સમજીએ તો એના વિશે આપણને ખ્યાલ પડે. તો કે આપણે શરૂઆત કરીએ. ગોસ એક્સક્લાઇમ અર્જુન. ગોસ એક્સક્લાઇમ અર્જુન. એટલે અર્જુન છે ને એ એક્સક્લાઇમ એટલે નવાઈ લાગે છે. અને અહીંયા જે શબ્દ આવ્યો ને ગોસ, આ ઇંગ્લિશમાં ગોસ કહેવાય. આપણે કહેતા આપણે ગુજરાતીમાં આપણે હે માન હે બાપ કેવી છે, જ્યારે આપણે અચાનક બીક લાગી જાય એટલે હે માં આપણે નીકળી જાય, હે બાપ નીકળી જાય, આ શબ્દ નીકળી જાય. એમ ઇંગ્લિશમાં એને શું કહેવાય? ગોસ કહેવામાં આવે. એટલે અર્જુન છે એ કે ગોસ એક્સક્લાઇમ, એને નવાઈ લાગે છે. હાઉ વોરીફાઈ એડેડ નીલમ છે એ એડેડ એટલે હજુ ક્યાં છે, વધારાનું કહે છે. શું કહે છે કે હાઉ વોરીફાઈ, કેટલું ભયાનક, કેટલું બીક લગાડે. આ વોરીફાઈ એટલે ડર લગાડે. કેટલું ભયાનક. Keep quiet, said their mother impotently. જો keep quiet એટલે મૂંગા રહ્યો નહીં, મૂંગા ગુડાવની. આપણે ન કહેતા મૂંગું છે ને ઘડી, એટલે keep quiet એટલે ચૂપ રહ્યો નહીં, મૂંગા રહ્યો નહીં. said their mother એટલે એની માતા છે ને, આ નીલમ અને અર્જુન છે એની માતા, એ બોલી મૂંગા રહ્યો નહીં, ચૂપ રહ્યો નહીં. impotently what happened then, એટલે impotently નો અર્થ શું થાય છે કે એમને એને કહેવાય ને ઉત્સુકતા હતી. ઉત્સુકતા એટલે ઉતાવળ હતી, અધૂરી હતી જાણવાનું. એટલે ઓલી દીપડી આમાં ઠેકડો મારીને આવે છે, ઓલો ડાઘો સામે ધાયલો આવે છે, વાત કરે છે, અને વચ્ચે નીલમ શું કે કેટલું ભયાનક. એટલું નીલમ બોલી તા નીલમને માં મૂંગા રહ્યો ને, ઘડી ચૂપ રહ્યો ને, સાંભળવા દ્યો ને. એટલે એને ઉત્સુકતા હતી, આગ્રહ હતો કે મારે સાંભળવું છે કે વોટ ધ્યાન હેપન. ધ્યાન એટલે પછી, અને હેપન એટલે બન્યું. પછી શું બન્યું? હે ઓલો ડાઘો બચ્ચાને ખાઈ ગયો, અધીરી થઈ ગયા. ઉત્સુકતા એટલે આમ અધીરું થવું, ઉત્સુકતા એટલે આમ ઉતાવળ આવી જવી, અને અધીરું થવું એટલે પણ ઉતાવળ થઈ ગયું, ઝડપી થઈ જવું. ઉતાવળ હોય હટ સાંભળો ને, જલ્દી કયો ને, શું થયું? આમ આપણે સાંભળવી તો આમ સંતોષ થશે મને એમ. હાલો. થેન્ક્સ ગોડ I was lucky for her eyes were fixed on her cups. જો થેન્ક ગોડ, હાશ ભગવાનનો આભાર છે. અલીભાઈ કે થેન્ક ગોડ, ભગવાનનો આભાર. I was lucky, હું નસીબદાર હતો for her eyes. શા માટે હું નસીબદાર હતો? કે આ જે દીપડી છે ને એની આઈઝ, એની આંખો હતી ને ફિક્સ હતી. ફિક્સ હતી એટલે શું? તો કે એનું ધ્યાન નહોતું. ક્યાં કણે હતું? હર કપ છે એના બચ્ચા ઉપર હતું. એટલે જ્યારે દીપડી છે એ આવે છે તો દીપડી છે ને એ આમને નજર કરતી નથી આવતો ક્યાંય ભાઈ કોઈ છે, કોઈ માણસ છે, કોઈ હંતાણો છે તો હું ખાઈ જાઉં, એમ નહીં. એના બચ્ચા ઉપર એનો ટાર્ગેટ હતો કે મારા બચ્ચાને ઓલો ડાઘો આવીને ખાઈ ના જાય. એટલે એની નજર છે એ ફિક્સ હતી એના બચ્ચા ઉપર. and she didn't look up at me. અને આ જે દીપડી છે, હા જે દીપડી છે એ didn't look એટલે કે look એટલે જોવું, અને didn't એટલે એને જોયું નહીં, at me એટલે મારા સામે જોયું નહીં. એનું ધ્યાન તો બચ્ચા સામે હતું દીપડીને. within moments, within એટલે અંદર, અને moment એટલે થોડીક ક્ષણમાં, થોડીક ક્ષણની અંદર એટલે કે થોડાક જ સમયની અંદર ધ મધર લેપર્ડ એટલે આ દીપડી છે એ લીપ એટલે કૂદકો મારે છે ડાઉન ટુ ધ કપ્સ. લીપ એટલે કૂદકો મારવું, અને ડાઉન એટલે ઉપર, ધ કપ્સ. લુક ડાઉન. ધ મધર લેપર્ડ એટલે જે દીપડી છે એ લીપ ડાઉન એટલે કે કૂદકો મારે છે. ડાઉનનો અર્થ થાય નીચે, અને લીપ એટલે કૂદકો મારો. આમ નીચે આમ કૂદકો મારે છે. એટલે ખડક હતો એને ટપીને આપણે આમ ખડક જોઈએ એની ઉપરથી આમ આવે છે, આમ કૂદકો મારે છે. તો કપ્સ એટલે બચ્ચા ઉપર, અને અહીંયા પહોંચી જાય છે. શું લેવા? તો કે ટુ પ્રોટેક્ટ ધેમ. પ્રોટેક્ટ નો અર્થ થાય રક્ષણ કરવું. પ્રોટેક્ટ છે એનો અર્થ થાય રક્ષણ.
અને ધેમ એટલે કે આ બચ્ચા છે એનું રક્ષણ કરવા માટે પહોંચી જાય છે. સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર she land straight on the bear fiercely and fearlessly. જો સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર, એર એટલે હવામાં અને સ્પ્રિંગિંગ એટલે કૂદકો મારો, હવાની અંદર કૂદકો મારી. સી લેન્ડ, લેન્ડ એટલે પછી લેન્ડ એટલે ભૂમિ, ભૂમિ ઉપર આવે છે એટલે કૂદકો મારી અને હવામાં જાય પછી નીચે તો આવે એટલે કૂદકો મારી અને લેન્ડ થઈ એટલે કે નીચે આવી. સ્ટ્રેટ એટલે સીધી, હવામાં કૂદકો મારીને સીધી નીચે, સ્ટ્રેટ એટલે સીધી અને લેન્ડ એટલે નીચે આવું, સીધી નીચે લેન્ડ થઈ. ઓલું એરોપ્લેન કેમ લેન્ડ થાય, હવામાં કૂદકો મારીને સીધી નીચે લેન્ડ થઈ અને ક્યાં કણે ઓન ધ બિયર, બિયર એટલે જે રીંછ હતું ત્યાં કણે લેન્ડ થઈ. અને ફિયર્સલી એટલે કેવી રીતે ખબર છે, આમ ગુસ્સામાં હોય ને, ફિયર્સલી એટલે ગુસ્સામાં, બાટલો તો ફાટી ગયેલો. એન્ડ ફિયરલેસ, અહીંયા જો ફિયરલેસી આપ્યું છે, ફિયરલેસી એટલે કે ડર વગર, ફિયર નો અર્થ થાય ડર અને અહીંયા શું આપ્યું છે ફિયર્સલી એટલે ગુસ્સામાં આકુળ વ્યાકુળ થઈ. આ ફિયર્સલી છે એટલે આકુળ વ્યાકુળ થવું, આકુળ વ્યાકુળ થવું એટલે આમ ગુસ્સામાં આવી જવું. અને અહીંયા ફિયરલેસી એટલે કે ડર વગર, એક તો આક્રોશમાં આવી જાય છે, ગુસ્સામાં થઈ જાય છે, આકુળ વ્યાકુળ થઈ જાય છે અને પછી અંદર ડર નહીં હોતો કે આ ઓલા ડાઘ સામે હું જઈશ, એ ડાઘો તો જો હા કેવડો મોટો છે અને હું તો આવડી એવી જ છું, હું એના કેમ જઈશ, ડર વગર, ડર ક્યાં કે જીતી સામે ગઈ. અને પાછો બાટલો તો પૂરો હતો, ફાટી ગયેલો. તો બેર લોસ્ટ હિઝ બેલેન્સ, અને જો એના ઉપર જ જાય છે, કીધું કે ઓન ધ બેર એટલે જે રીંછ હતું ને એના ઉપર જ સીધો ઠેકડો માર્યો. ઓલો ડાઘો હતો તો એના ઉપર ઠેકડો માર્યો ડર વગર. અને આ જે બેર છે ને એ લોસ્ટ એટલે ગુમાવી દે છે હિઝ બેલેન્સ, એનું બેલેન્સ ખોરવાઈ ગયું. ઓલો બચારો ડાઘો સામે છે ને ઓલી ઉપર પડે છે અને તરત ઓલા રીંછનો બાટલો, રીંછનો છે એનું બેલેન્સ વિખાઈ જાય છે ને આ બધા જો કયો હશે મારી ઉપર પડ્યો, એનું બેલેન્સ વિખાઈ. રીંછનો બાટલો હલી ગયો છે, કયો હશે, આપણને અચાનક ચારક ખળિયું કરે તો આપણે એનો કેવી કયો હશે, તરત આપણે શબ્દ નીકળે. હાલો, ધ વાયોલેન્ટ વાઇલ્ડ બીટ્સ વેન રોલિંગ ડાઉન. જો વાયોલેન્ટ એટલે કે હિંસક અને વાઇલ્ડ એટલે કે જંગલી અને બીસ્ટ એટલે કે પ્રાણી. એટલે હિંસક જંગલી પ્રાણી છે ને એને વેન્ટ ઓન એટલે કે વેન્ટ ઓન એટલે કે એમને ચાલુ રાખ્યું. રોલિંગ ડાઉન, રોલિંગ ડાઉન એટલે રોલ ઘોણે ફરતો રહેવો, ગોળ 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 ફરતા 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 એવું લડવાનું ચાલુ રાખ્યું. ઢાળ તો એક તો હતો જ અને અહીંયાથી દડદડતા આવ્યું. ધ સ્ટીપ સ્નોવી સ્લોપ, જો સ્લોપ એટલે કે ઢાળ અને સ્નોવી એટલે બરફ તો હતો એટલે બરફવાળો જે ઢાળ, અને સ્ટીપ એટલે કે પાછો એક ધારો ઢાળ, સખત ઢાળ એમ. તો એવો જે ઢાળ હતો ત્યાં કણે દડવાનું ચાલુ રાખ્યું. ટમ્બલિંગ ઓન ઈચ અધર ટીલ ધે લેન્ડેડ ઇન ધ નેરો વેલી વિથ અ લાઉડ થોટ. જો ટમ્બલિંગ ઓન ઈચ અધર, ઈચ અધર એટલે કે એકબીજાના ઉપર અને ટમ્બલિંગ એટલે કે આ આના ઉપર ને ઓલું હોય ને ઓલાના ઉપર, હા ઓલાના ઉપર. આપણે ફિલ્મમાં જોતા હોય, ઓલું ફિલ્મમાં હીરો અને ગુંડો બે બથો બેઠ આવી જાય પછી કંઈક પર્વત પર્વત ઉપર બાંધતા હોય ઢાળ ઉપર, અહીંયાથી ગળોટિયા ખાતા 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 હાલ્યા જાય. તો કે ઈચ અધર એટલે એકબીજા ઉપર ગળોટિયા ખાવાનું ચાલુ રાખ્યું. ટીલ એટલે સુધી, ક્યાં સુધી ચાલુ રાખે છે સુધી, ટીલ એટલે સુધી. ધ લેન્ડેડ ઇન ધ નેરો એટલે જે જમીન હતી ને લેન્ડ જે ભૂમિ, એ નેરો એટલે સાંકડી, વેલી એટલે કે ખીણ એટલે સાંકડી એવી જે ખીણ હતી અને એ ખીણની અંદર લાઉડ એટલે મોટો અને થડ એટલે કે ધડાકો, મોટો ધડાકો આવે. ઠેઠ ગળોટિયા ખાતા 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 હાલ્યા ગયા ખીણમાં જઈને ફાડ પેટ ત્યાં સુધી ચાલુ રાખ્યું. પછી કિનારો આવી ગયો તો પછી શું અવાજ આવવાનો તો આવી ગયો. ખીણનો ફોટો હોય બતાવું તમને, નથી પણ જોઈ લો ને કે આ પર્વત છે, સમજી લો અહીંથી બાસતા 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 હાલ્યા જતા હાલ્યા જતા હાલ્યા જતા, જો આ બધો ઢાળ છે, હાલ્યા જતા હોય આમ 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 હેઠે જાય ને થાળ દે અવાજ આવ્યો ત્યાં સુધી ચાલુ રહ્યું. I craned my neck and so did the two frightened cubs. જો I craned my neck, neck એટલે મારી જે ગરદનનો જે ભાગ છે એને craned એટલે મેં આમ લાંબી કર્યા. આપણે કેમ ડોકું આમ લાંબુ બનાવ, મારી ગરદનનો ભાગ છે મેં આમ લાંબી કરી એટલે કે જોઈ. એન્ડ સો અને એવી પ્રવૃત્તિ, એવું એવું કામ છે ડીડ એટલે કર્યું. ધ ટુ ફ્રાઇટન એટલે કે ડરેલા, બીવી ગયેલા, કબ્સ એટલે બચ્ચા. એટલે મેં તે ઓલા નીચે ગયા બે બાજતા બાજતા
અને નીચે જઈને અવાજ આવ્યો તો મેં મારી ડોકી આમ લાંબી કરી તો એવું ને એવું બચ્ચા કર્યું. એક બચ્ચું બીજા જો મમ્મી જો મમ્મીએ જો કેવો હાટ્યો નાખતાળી બે બાતા ગયા. તો મેં મારી ડોક લાંબી કરી એવું ને એવું બચ્ચાએ કર્યું. હાય મમ્મી વાહ મમ્મી વાહ, મમ્મીએ બોર્નવિટા પીધું લાગે છે. બચ્ચા વાતું કરતા હોય છે. ડરેલા બચ્ચા પાછા બચારા બીવી તો ગયેલા હતા, ઓલે ડાઘો આવેલો હતો એટલે. The mother instinct of protecting her young ones is very strong. જો શું કહે છે? The mother એટલે માતા છે ને, એનો instinct of protecting her young one is very strong. જે માતા છે ને એનો instinct એટલે આગ્રહ, એનો જે આગ્રહ છે, માતા છે એનો આગ્રહ છે, પણ કયો આગ્રહ? કે પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું, હર યંગ વન્સ એટલે કે એના બચ્ચાઓનું જે રક્ષણ કરવું ને એ માતાનો જે આગ્રહ છે ને એ વેરી સ્ટ્રોંગ એટલે વધારે મજબૂત હોય છે. માતાના રક્ષણ કરવા માટે જે બચ્ચા છે એનું રક્ષણ કરવા માટે માતાનો જે આગ્રહ હોય ને વધારે મજબૂત હોય છે. અલીભાઈ બચ્ચાનું રક્ષણ કરવા માટે માતાનો આગ્રહ હોય ને વધારે મજબૂત હોય, જેવો ન હોય. આ કોણ બોલે છે? સી ઇઝ ઓલવેઝ રેડી. આ જે વાત છે ને આ જે માતા હોય છે ને એ હંમેશા રેડી હોય છે ટુ ફાઇટ એટલે લડવા માટે, અનટુ ડેથ એટલે કે મૃત્યુ પણ થઈ જાય તો પણ લડવા માટે તૈયાર હોય છે, ફોર હર યંગ વન્સ એટલે કે એના બચ્ચા છે ને એમાં એનું રક્ષણ કરવા માટે માતાનો આગ્રહ મજબૂત હોય છે અને એનું લડતા મૃત્યુ થઈ જાય ને છતાં પણ એ લડે. તો આ વાત કોણ બોલે છે? સેઠ રામસિંહ. આ વાત જે અત્યારે જે આપણે જોઈએ ને અહીંથી અહીંયા સુધી આ વાત રામસિંહભાઈ બોલે છે, એટલે રામસિંહ બોલે છે અને અલીભાઈને કહે છે. યસ કે હા, યુ આર રાઈટ. યસ હા યુ આર રાઈટ, તમે સાચા છો. સેડ ધ મધર એટલે માતાએ કીધું છે. ઓલી માતા બોલી, રામસિંહની પત્ની બોલી હા તમે હાસા છો, હાસા છો. પણ માતા બોલે છે પણ કેવી રીતે? લવિંગલી એટલે પ્રેમથી અને લુકિંગ એટલે જોઈને, એટ ધ સ્માઇલિંગ એટલે જો લવિંગલી પ્રેમથી, લુકિંગ એટલે જોઈને અને સ્માઇલિંગ પાસે સ્માઇલ આપી, સ્માઇલ વાળું ફેસ મોઢું રાખી અને ઓફ નીલમ એન્ડ અર્જુન. આ નીલમ અને અર્જુન એ બે રામસિંહના દીકરા છે, એટલે રામસિંહની પત્ની છે એ સ્માઇલ વાળું મોઢું રાખી અને પ્રેમથી આ નીલમ અને અર્જુન છે એના જોઈને બોલે. હા શું કીધું હતું? માતા હંમેશા એના બાળક માટે લડવા માટે તૈયાર હોય છે. આવું સ્માઇલ વાળું ફેસ બાળકો સામે રાખી અને રામસિંહ છે એની પત્ની બોલે છે. અલીભાઈ કન્ટિન્યુ. ધ હ્યુઝ બેયર 3 times the size of the mother leopard. જો અલીભાઈ છે ને એ કન્ટિન્યુ કરે છે, ચાલુ રાખે છે કે ધ હ્યુઝ એટલે મોટું અને બિયર એટલે રીચ. આ મોટું રીચ છે ને એ 3 times એટલે ત્રણ વખત ધ સાઇઝ એટલે સાઇઝમાં ઓફ ધ મધર લેપોર્ડ એટલે જે દીપડી હતી ને, આ જે દીપડી છે એ દીપડીનું 3 ટાઈમ એટલે 3 વખત એની સાઇઝ થાય એટલે 3 ગણી મોટું હતું. એટલે સમજી લો દીપડી હતી એના કરતા એની સાઇઝ, આ રીચ છે એની સાઇઝ છે ને 3 ગણી મોટી હતી. એવડો મોટો ડાઘો હતો અને આ તો નાની હતી, દીપડી કદમાં નાની હતી. સ્ટૂડ અપ ઓન હિઝ હાઇન્ડ લેગ. અને આ જે રીચ છે એ સ્ટૂડ અપ એટલે ઊભું થયું, હિઝ હાઇન્ડ લેગ્સ. લેગ એટલે પગ અને હાઇન્ડ એટલે પાછળના. રીચને 4 પગ હોય અને એમાં 2 પગ છે આગળના ઊંચા કરીને પાછળના પગથી આમ ઊભું થયું. હવે 3 ગણું મોટું હતું પાછું, અને એ પાછું ઊભું થાય એટલે મોટો ડાઘો કેવો થાય? એના પગ આગળના 2 પગ ઊંચા કરી અને ઊભું થયું. He stretched out his big paws with strong sharp nail. જો અને આ જે રીચ છે એ સ્ટ્રેચ આઉટ એટલે બહાર કાઢે છે his big paw એટલે પંજા, એના મોટા પંજા છે ને બહાર કાઢે છે. રીચ એના પંજા બહાર કાઢે છે. અને પંજા કેવા હતા? સ્ટ્રોંગ એટલે મજબૂત હતા, શાર્પ એટલે અણીવાળા હતા, એવા નેલ એટલે નખ હતા. મજબૂત અને અણીવાળા નખ તો હતા, આવા મોટા ડાઘા રેખાના નખ હતા. અને ડાઘો આમ ઊંચો થાય એટલે કેવું લાગે? કેવો થાય? He show his teeth and growl. He show અને આ રીત છે એ શો એટલે દેખાડે છે, his teeth એના દાંત છે દેખાડે છે, અને ગ્રાઉન્ડ એટલે ઘુરાટી મારવાનું શરૂ કરી દીધું. ડાઘો ઉભો થઈને ઘુરાટી મારે છે. The mother's leopard looked at him for a second, snarled and with a lip knocked down the black monster. જો the mother's leopard એટલે જે
બરફીલી જે દીપડી છે, બરફ જેવા કલર જેવી જે દીપડી છે, એ લુક જોવે છે એટ હિમ, એટલે એની સામું જોવે છે, એ પણ સામું જોવે છે ફોર અ સેકન્ડ, એટલે થોડી વાર તો એને સામું જોવે છે. એને સામું જોઈને પછી એને કીધું હોય ને, ઓલો ઘુરાટે મારતો આમ ઊભો થયો છે, એટલે દીપડી પે સામે એમ કે શું મારા હાથમાં તને શું મહેંદી મૂકેલી દેખાય છે? હા, મહેંદી મૂકી છે? તને શું લાગે મારા લગન છે, મેં મહેંદી મૂકી છે, હું લડવા આવી છું? ફોર અ સેકન્ડ, થોડીક સેકન્ડ સામું એને જોવે છે. સ્નેપ, સ્નર એટલે કે એ પણ ઘુરાટે મારે, સ્નર એ પણ ઘુરાટે મારે. એન્ડ વિથ અ લીપ, અને પછી આ સ્નર ઘુરાટી મારતી મારતી લીપ એટલે પછી કૂદકો મારે છે. નોક ડાઉન એટલે અથડાય છે, ભટકાય છે, માથા હમાય આવી જાય છે, ભટકાય છે એની. અને ધ બ્લેક મોન્સ્ટર એટલે કે આ જે રીચ છે, મોન્સ્ટર એટલે રાક્ષસ, પણ જે કાળો રાક્ષસ મોટો ડાકો રીછડો છે એની સાથે એ ભટકાય છે. ધ વોલ વેલી ઇકો વિથ ધ સાઉન્ડ ઓફ ધેર ફાઇટ. વોલ એટલે આખી અને વેલી એટલે ખીણ. આખી ખીણ છે ને એને ઇકો એટલે પડકો, આખી ખીણમાં પડકો પડે છે, અવાજ આવે છે એનો. ધેર ફાઇટ એટલે લડવાનો, બાજવાનો, ધડાધડી બધા પરથી ધાર 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 ધાર. એટલે બહાણું બંધ હોય, હાવણી મારવાનો અવાજ આવતો હોય, રેડું બઈ પાડતી હોય, હાવણી ભાઈડો ખાતો હોય, બહાર નીકળે એ તું બૈડીને બહુ મારે, બચારો શું કે બૈરી મને મારતી હતી, અવાજ કરતી હતી, અવાજ આવે છે, પડઘો પડે છે બધી. ધ સ્નો લેપર્ડ વોઝ સ્વિફ્ટ એન્ડ જમ્પ અબાઉટ ફોર સાઇડ્સ ટુ સાઇડ ટીયરિંગ અવે વિથ બિગ પીસ. જો સ્નો લેપર્ડ જે દીપડી છે ને એ સ્વિફ્ટ, સ્વિફ્ટ એટલે ઝડપી, ફાસમ ફાસ, જમ્પ એટલે કૂદકો મારે છે, ઝડપી જેટલું બને ઝડપી એટલો કૂદકો મારે છે. અબાઉટ ફ્રોમ સાઇડ, ફ્રોમ સાઇડ, સાઇડ ટુ સાઇડ, સાઇડ ટુ સાઇડ એટલે કે સમજી લો આ રીચ ઊભું છે, રીચ નથી માણા છું, રીચ ઊભું છે, સાઇડ ટુ સાઇડ એટલે આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ બધી બાજુ દીપડી છે એ એમ જમ્પ મારે છે, કૂદકો મારે છે એના ઉપર, સાઇડ ટુ સાઇડ. અને સાઇડ ટુ સાઇડ કૂદકો મારીને શું કરે છે, ટીયર એટલે ચીરી નાખે છે એનું જે બિગ પીસીસ ટુકડામાં, ઓફ બ્લેક ફ્યુરી એટલે જે એની રૂંવાટી છે, જે સ્કિન એને ચામડીની જે રૂંવાટી છે એ બધું સાઇડ ટુ સાઇડ બધું ચીરી નાખે છે, ચીરી નાખ્યો રીછડાને. ઓફ ધ બેર એટલે રીચ છે ને એને જો ચીરી નાખ્યો, સાઈડ ટુ સાઈડ બધી બાજુ બ્લેક ફ્યુરી, એને તો કાળી ફ્યુરી એટલે રૂંવાટી હોય એ બધું ચીરી નાખ્યું. ધ બુલ્કી એન્ડ સ્લો બિયર ફેલ ટુ ઇન્જર હિઝ એનિમી. જો બુલ્કી એટલે વજનદાર, વજનદાર અને સ્લો એટલે ધીમું. વજનદાર અને ધીમું જે આ રીચ છે એ ફેલ થયું એટલે નિષ્ફળ રહ્યું. શું લેવા તો કે ઇન્જર કરવામાં એટલે કે નુકસાન પહોંચાડવામાં, હિઝ એનિમી એટલે કે એનું દુશ્મન છે એને નુકસાન પહોંચાડવામાં હિઝ ફેલ. એનો દુશ્મન કોણ? દીપડી. એની સામે લડી શક્યું નહીં. ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 મિનિટ. આ ફાઇટ જે લડત હતી ને લાસ્ટેડ એટલે ચાલી, ફોર અબાઉટ એટલે કે લગભગ 10 મિનિટ, 10 મિનિટ જેટલી આ ફાઇટ, આ લડત છે ચાલુ રહી. 10 મિનિટનો સમય થઈ ગયો, ફાઇટ ચાલુ હતી. The bear was bleeding here and there. આ બેર જે રીચ છે ને એ બ્લીડિંગ, લોહી લુહાણ થઈ ગયું, here and there બધી બાજુ લોહી લુહાણ. રીચ ડાઘો. Whenever the leopard attacked, the bear lifted his huge paws to cover his face. Whenever એટલે કે જ્યારે જ્યારે આ જે લેપોર્ડ જે દીપડી છે ને અટેક કરતી અને હુમલો કરતી હતી રીચ ઉપર, તો આ રીચ છે ને એ લિફ્ટેડ એટલે ઊંચા કરતું હતું. એના હ્યુઝ એટલે મોટા અને પોઝ એટલે કે પંજો. એનો મોટો મોટો જે પંજો છે ને હાથનો મોટો ડાઘા જેવો એ ઊંચો કરે. જો આને કૂદકા મારી મારીને અને આ બધું સાઈડ ટુ સાઈડ એટલે આ બધી જો સાઈડ ટુ સાઈડ આવ્યું ને આ બધી બાજુ અને આ બધી બાજુ ઇન્જર કરી નાખ્યું. અને નખ તો તમે જુઓ કેવા ડાઘા રેખા છે, બધી બાજુ એને ઇન્જર કરી નાખ્યું. અને વેનેવર જ્યારે જ્યારે અટેક કરતી હતી ને આ દીપડી, તો હવે આ રીચ છે લોહી લુહાણ થઈ ગયું, તો હવે એના ઊંચા કરતો હતો. શું? એના જો આ પંજા છે ને ઊંચા કરતું હતું, હ્યુઝ પંજા એટલે મોટા મોટા પંજા. પણ શું લેવા હવે ઊંચું કરતું હતું? તો કવર કરવા માટે એટલે ઢાંકવા માટે. શું ઢાંકવા માટે? હિઝ ફેસ એટલે એનો ચહેરો, ચહેરો ઢાંકવા માટે હવે હાથ ઊંચા કરતું હતું આમ. કારણ કે હવે બાબા મોઢું તો રહેવા દો, કાલે હવે જોવા આવવાના છે મને, લગ્ન તલવાના તે માલે હવે મારે લગ્ન કરવાના છે, મને જોવા આવે, મને એટલું તો રહેવા દેવા બાપા, હવે તો છોડો. જો પંજા એના ઊંચા કરતો બચવા માટે. હવે The bear was not trying to escape to save his life. જો
ધ બેર વોઝ નોટ નહીં, ધ બેર રીચ છે ને વોઝ નાવ એટલે હવે એ ટ્રાઈંગ કરતું હતું, એટલે કે પ્રયત્ન કરતું હતું એસ્કેપ એટલે છટકી જવા માટે, બચવા માટે. રીચ છે હવે ટ્રાય કરતું હતું બચવા માટે. શું બચવા માટે? એસ્કેપ એટલે હકીકતમાં છટકી જવું એમ. શું હવે ટ્રાય કરતું હતું? તો કે સેવ એટલે બચાવવા માટે હિઝ લાઈફ. હવે તો કે બાપા લાઈફ બચે તો ઘણું છે, હવે બચી જવું ઘણું છે. એ બચવા માટે ટ્રાય કરતું હતું, પ્રયત્ન કરતું હતું. દે બોથ મૂવ, હકીકતમાં એસ્કેપનો અર્થ થાય ભાગી જવું એમ, છટકી જવું. અને સેવ એટલે બચવું, બચવા માટે ભાગવાનો ટ્રાય કરતું એટલે પ્રયત્ન કરતું હતું બચવા માટે, હવે બચી જવું ઘણું છે. દે બોથ મૂવ ફર્ધર એન્ડ ફર્ધર ટીલ દે ડિસઅપિયર અરાઉન્ડ ધ હ્યુજ માઉન્ટેન. દે બોથ એટલે આ બંને છે ને, મૂવ એટલે ગયા, ફર્ધર એન્ડ ફર્ધર એટલે આગળ ને આગળ, ફર્ધર નો અર્થ થાય આગળ. આ બંને આગળ ને આગળ ગયા, ટીલ એટલે સુધી. ક્યાં સુધી ગયા? તો કે દે ડિસઅપિયર. ડિસઅપિયર એટલે કે અદ્રશ્ય થવું. બંને લડતા લડતા જુઓ ને, એટલે ખીણમાં ગયા ને નીચે ભાર દેને વાંચા, ત્યાં સુધી લડતા લડતા ગયા કે બંને અદ્રશ્ય થઈ ગયા, ત્યાં સુધી હાલે જ ગયા રાઉન્ડ એટલે આમ એકબીજા ઉપર, ટુ ધ હ્યુજ માઉન્ટેન મોટા પર્વત ઉપર, એકબીજા ઉપર થતા જતા રહ્યા. આઈ કુડ નોટ સી, હું જોઈ શક્યો નહીં, ધેમ એટલે તેઓને, ફોર અ વાઇલ થોડા સમય માટે હું એને જોઈ શક્યો નહીં, પછી દૂર વહી ગયા, પછી દેખાય નહીં. બટ પરંતુ આઈ કુડ હિયર ધ ગ્રાઉલ એન્ડ સ્નર્સ, હું એમને જોઈ શક્યો નહીં, પરંતુ આઈ કુડ હિયર એટલે હું સાંભળી શકતો હતો ગ્રાઉલ્સ એન્ડ સ્નેલ્સ. ગ્રાઉલ એન્ડ સ્નેલ્સ એટલે શું થશે? તો કે ગ્રાઉલ એટલે પણ ઘુરાટી અને સ્નેલ્સ એટલે પણ ઘુરાટી, બંનેની ઘુરાટી, રીંછ અને દીપડી, આ બંનેની જે ઘુરાટીઓ હતી એ હું સાંભળી શકતો હતો, જોઈ શકતો નહોતો કારણ કે બહુ દૂર વહી ગયા હતા. ધેન ધ વેલી વોઝ કામ એન્ડ ક્વાઇટ વન્સ અગેન. ધ્યાન એટલે કે પછી આજે વેલી, આજે ખીણ છે એ કામ એટલે શાંત થઈ ગઈ, અને ક્વાઇટ એટલે પણ શાંત થઈ ગયું. હાવ શાંત થઈ ગઈ. વન્સ અગેન એટલે ફરીવાર. ધ મધર રીઅપિયર્ડ એન્ડ રેન અપ ટુ હર કબ્સ. આ મધર જે ચિત્તા જે દીપડી છે એ એટલે ફરીવાર અને અપિયર્ડ એટલે દેખાય છે. આ ચિત્તી છે, સોરી દીપડી, ચિત્તી યાદ આવી જાય છે, દીપડી આ દીપડી છે એ રીઅપિયર્ડ એટલે ફરીવાર દેખાય છે, એન્ડ રેન અપ એટલે દોડે છે, ટુ હર કબ્સ એના બચ્ચાની સામે દોડે છે. બચ્ચા મેં આ રહી હું, એના બચ્ચા છે એના દોડે છે. સી સ્મેલ, જો અહીંયા જાય છે અને સ્મેલ્ડ એટલે સૂંઘે છે, અને લીક એટલે ચાટે છે. એના બચ્ચા સામે જાય છે અને સૂંઘે છે અને ચાટે છે, ધેમ એટલે બચ્ચાને. ઓવર એન્ડ ઓવર એટલે બધી બાજુ આમ ચાટી લે છે, સૂંઘી લે છે. શું લેવા? આ પ્રાણીઓ છે એને બચ્ચાને ચાટે એટલે ખબર પડે, સૂંઘે અને ચાટે એટલે એને ખબર પડે કે કોઈ ઈજા તો નહીં પહોંચાડે. અગેન એટલે ફરીવાર, ટુ મેક શ્યોર. જો ફરીવાર ટુ મેક શ્યોર એટલે ખાતરી કરવા માટે, ધેટ એટલે કે they were not hurt. હર્ટ એટલે ઈજા થવી, હર્ટ એટલે ઈજા થવી, અને they were not hurt એટલે એમની ઈજા તો નથી થઈ ને, એની મેક શ્યોર એટલે કે એની ખાતરી કરવા માટે, અગેન એટલે ફરીવાર, એને લીક એટલે ચાટે છે, અને સ્મેલ એટલે ઊંઘે છે. એટલે ડાઘાએ કે આમને કંઈ કર્યું તો નહીં ને, કંઈ કર્યું તો નથી ને, એટલા માટે ચાટે છે. બાય ધ બિયર એટલે આ જે રીંછ છે એના દ્વારા કોઈ ઈજા તો નહીં થઈ, એ ચાટે છે. અને ધ થ્રી એટલે કે આ ત્રણેય, બંને બચ્ચા અને આ દીપડી ત્રણેય, ધ્યાન એટલે કે પછી, ક્લાઇમ્બ અપ એટલે ચડવા લાગે છે, ધ માઉન્ટેન એટલે પર્વત છે એના ઉપર આ ત્રણેય ચડવા લાગે છે. એન્ડ ડિસઅપિયર્ડ એટલે કે અદ્રશ્ય થઈ જાય છે. અદ્રશ્ય કેમ થઈ જાય છે? તો કે દૂર વયા જાય, પછી દેખાય નહીં, પર્વત ચડવા લાગે છે. You must have felt very relieved, said નીલમ. હવે નીલમ એમ કહે છે કે યુ મસ્ટ એટલે ફરજિયાત, ચોક્કસ, હેવ ફેલ્ટ એટલે તમને લાગ્યું હોય છે, અને વેરી રિલીવ્ડ એટલે હાશકારો થઈ, હાશ બચી ગયો, કાલનો સૂરજ દેખાય છે મને, નકર તો છેલ્લો દી હતો. તો કે તમને ફરજિયાત હાશકારો થયો હોય છે. નીલમ કીધું હાશકારો થયો ને. તો હવે અલીભાઈ શું કહે છે? ક્વાઇટ એટલે કે શાંતિ થાય. હા, જીવમાં જીવ આવ્યો. હા, ક્વાઇટ શાંતિ થઈ. આઈ સ્ટેડ એટલે રહ્યું. આઈ સ્ટેડ એટલે કે રહ્યો, હું રહ્યો.
ઇન ધેટ પોઝિશન એટલે એ જ પોઝિશનમાં, એ જ સ્થિતિમાં હું રહ્યો ફોર સમ મોર ટાઈમ, એટલે થોડોક સમય સુધી. એટલે એમને મેં દૂર જતા રહેવા દીધા. મેં એમને દૂર જતા રહેવા દીધા ત્યાં સુધી હું એને પોઝિશનમાં રહ્યો કે જમીન ઉપર હું પડ્યો હતો ને એમનામ રહ્યો. અને અગર હાલે જતા હું ઊભો થયો હતો, એક તો ઓલી ભૂકી થઈ હતી કામ કરી એટલે લડી તો મારી પાસે આવે ને પછી, એટલે હું ઘડી એમનામ રહ્યો. એન્ડ હું એમનામ રહ્યો અને વોચ એટલે જોતો રહ્યો ધ ફેમિલી. એનું જે ફેમિલી છે ને, જે બચ્ચા, જે દીપડી, એનું જે ફેમિલી છે ને એને ડિસઅપિયરિંગ એટલે અદૃશ્ય થતું હું જોતો રહ્યો ઇન ધ વુડ્સ વેવિંગ ધેર ટેલ. આ જે પ્રાણીઓ છે એમને અદૃશ્ય થતા હું જોતો રહ્યો અને વેવિંગ એટલે કે હલાવ, ધેર ટેલ એટલે કે પૂંછડી. એમની જે પૂંછડી છે એને હલાવતા હું જોતો રહ્યો. એમની પૂંછડી હલાવતા એટલે શું, આપણે કૂતરું હોય ને પૂંછડું આમ કરતો હોય, આમ. ભેંસ હોય ને તો ભેંસ તે આપણું પૂછડું કડે આમ લઈ, કડે આમ લે, માઇક્યુ બેહતી હોય એટલે આ પ્રાણીઓ છે આપણે હાલતા હોય અને આપણે હાલવાની ટેવ હોય તો આપણે હાથ આમનામ થતા હોય. આ પ્રાણી છે એને શું થાય તો કે પૂંછડી આમનામ કરતા હોય, તો કે એમની પૂંછડી હલાવતા એ દ્રશ્ય હું જોતો રહ્યો થોડાક સમય માટે. આઈ ઓલ્સો વેવ એટલે હલાવું. આઈ ઓલ્સો એટલે મેં પણ હલાવ્યું. માય હેન્ડ એટલે મારો હાથ મેં પણ હલાવ્યું, એટલે કે મેં કીધું ટાટા બાય બાય. અને સેડ મારો હાથ હલાવ્યો અને મેં સેડ એટલે કે હું બોલ્યો ગુડ બાય એટલે ટાટા બાય બાય. પણ ટાટા બાય કીધું એટલે ઓલા ગયા ને, પણ અહીંયાથી એને આમ બાય બાય કીધું પણ નજરમાં નહીં, હાય દીપડી, હે બચ્ચા, એને પાછો હતો ટાટા બાય બાય એમ નહીં તો એ પાછી આવે. પણ ઓલા જતા હતા અને સાના માનો વાય મેળવતો, હાય ટાટા આવજો એમ કહેતો. નજર નહીં તો ઓલી મૂકી ભૂખી થયેલી. બટ વોટ હેપન ટુ ધ બિયર. પરંતુ વોટ હેપન એટલે શું થયું, આ બિયર એટલે રીચનું શું થયું. આ ફેમિલી તો વહી ગયું પણ રીચનું શું થયું. આસ્ક અર્જુન છે એને આસ્ક એટલે કે પૂછ્યું, અને ઈગરલી એટલે આતુરતાથી એટલે ઉત્સુકતા. બોલે રેસનું પૂછો, એ તો કીધું નહીં. ગોડ નોઝ, નો એટલે જાણવું અને ગોડ એટલે ભગવાન જાણે. મને શું ખબર, હું થોડું અહીંયા જોવાઈ ગયું હોય તો એ ડાઘો એક તો બાટલો હિલ્યો હોય, હવે પોસું ભાડે અહીંયાથી એ આંગળી કૂતાડે પછી મન મૂકે. ગોડ નોઝ એટલે ભગવાન જાણે. ઓલ આઈ નો, ઓલ એટલે બધું અને આઈ નો એટલે જેટલું હું જાણું છું, જેટલું બધું હું જાણું છું. ઇઝ ધેટ ધ કમિંગ ઓફ ધ બિયર. ઇઝ ધેટ કમિંગ એટલે આવું, બિયર એટલે રીચ. આ રીચ છે ને એનું આવું, જેટલું હું જાણું છું કે રીચનું આવું વોઝ ધ બ્લેસિંગ એટલે આશીર્વાદ. રીચનું આવું ને એક આશીર્વાદ હતા ફોર મી એટલે મારા માટે. જેટલું હું જાણું છું રીચનું આવું એ મારા માટે આશીર્વાદ હતા. બાકી એને શું થયું એ મને નથી ખબર. કેમ મારા માટે આશીર્વાદ હતા કે એ સમયે જો અહીંયા રીચ ના આવ્યો હોત ને તો ઓલી દીપડી મારી પાસે આવી ગઈ હોત, અલીભાઈ પાસે આવી ગઈ હોત તો અલીભાઈના રામ બોલો ભાઈ રામ થઈ ગયા હોત. બીકોઝ એનું કારણ છે ઇટ રિયલી ખરેખર સેવ મી. બીકોઝ એનું કારણ છે કે ઇટ રિયલી ખરેખર સેવ મી એટલે કે રીચ છે ને એને મને બચાવ્યું. આઈ થેન્ક હું આભાર માનું છું ગોડ ભગવાનનો ફોર સેવિંગ એટલે બચાયા, ધ કબ્સ એટલે બચ્ચા. હું ભગવાનનો આભાર માનું છું કે આ બચ્ચા છે એને બચાયા, એન્ડ મી એટલે મને, અને ટુ એટલે પણ, કે હું ભગવાનનો આભાર માનું છું કે બચ્ચાને બચાયા અને મને પણ બચાયો. એટલે ભગવાનનો આભાર માનું છું. ભગવાન તમારો આભાર. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી આ સ્ટોરી છે એને આપણે પૂર્ણ કરીએ છીએ અને આપ સર્વે મને શાંતિપૂર્વક નિહાળ્યો એ બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ફરીવાર નેક્સ્ટ વિડીયો સાથે અવશ્ય મુલાકાત કરીશું.